જૂનાગઢ જિલ્લાના કેશોદમાં નગરપાલિકામાં મહિલા અનામત હેઠળ ચૂંટાયેલા પ્રમુખ અને ઉપપ્રમુખની ભૂમિકા સામે આવી છે અને ગંભીર સવાલો પણ ઊભા થયા છે. કેશોદ શહેરમાં એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે ચૂંટાયેલા મહિલા પ્રમુખ માત્ર નામ પૂરતી જ રહી ગઈ છે, જ્યારે વાસ્તવિક રીતે તેમના પતિ નગરપાલિકાનું સુકાન સંભાળી રહ્યા હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. કેશોદ નગરપાલિકામાં મહિલા અનામત મુજબ પ્રમુખ તરીકે પ્રતીક્ષા દેવળિયા અને ઉપપ્રમુખ તરીકે ચંદ્રિકાબેન ભોપાળાની નિયુક્તિ કરવામાં આવી હતી, પરંતુ સ્થાનિક લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિઓ કરતાં તેમના પરિવારના સભ્યો વધુ સક્રિય જોવા મળી રહ્યા છે ને આ મામલે લોકોમાં અનેક પ્રશ્નો પણ ઊભા થયા છે. આદમી પાર્ટી જૂનાગઢ જિલ્લા ઉપપ્રમુખ મહેશભાઈ મકવાણા હાલમાં 2-3 દિવસ પહેલા સોશિયલ મીડિયાના સમાચાર મારફતે જાણ થઈ કે કેશોદ નગરપાલિકાનો વહીવટ નવનિયુક્ત પાલિકા મહિલા પ્રમુખના બદલે તેમના પતિ દ્વારા ચલાવવામાં આવે છે. આ ખૂબ જ ગંભીર બાબત ગણાય, કારણ કે ચૂંટણીઓમાં સ્ત્રીઓને 50% અનામત આપવામાં આવે છે, છતાં પણ ચૂંટણી જીત્યા બાદ જે તે સ્ત્રીઓ ઉપર મહિલાનું ભારણ ન મૂકતા તેમના પતિઓ દ્વારા જો શાસન ચલાવવામાં આવતું હોય તો કેટલા ટકા વ્યાજબી છે, જ્યારે કે ચૂંટણીઓ દરમિયાન જ ઘણી શક્તિશાળી મહિલાઓને ટિકિટ ન આપવાના હિસાબે ભાજપની જ ઘણી બધી મહિલાઓએ બળવો પોકાર્યો હતો ભાજપ સામે. આ બધું સોશિયલ મીડિયામાં આપણે જોઈ ચૂક્યા છે. હાલ જો આવી પરિસ્થિતિ રહેશે તો કેટલા ટકા યોગ્ય છે? જો મહિલા પ્રમુખ કે ઉપપ્રમુખ કે કોઈ પણ બીજા હોદ્દા ધરાવતી સ્ત્રીઓને નગરપાલિકા કે બીજી કોઈ જગ્યાએ એના પદ ઉપર બેસાડવામાં ન આવે અને પતિ દ્વારા પ્રતિનિધિ દ્વારા જો આ શાસન ચલાવવામાં આવે તો આવું સરકારી વિભાગોમાં કેમ નથી? સ્ત્રી શિક્ષણ વિભાગમાં છે, પ્રાંત કચેરી. મધુર આવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.